उत्तरार्ध अध्याय 113। जीणा पटेल मुक्त सारा आव्या ए वाड़ी मोजार। हित घणो हरिवर विषे तेणे जोया छे सुखकार। शरीर टाढું થઈ રહ્યું જોઈ તન મન ही ठीक। रोमांचित गद गद थई बोले थयूं आ अठीक। हे महाप्रभु श्री हरि तमने गमे शू आम। तम वडे हरिजन सुखिया वडी संत पण तमाम। कृपाळु आबा पातणा सहु दर्शन करे सत्संग। सुखे संभारे श्री हरि चढ़े चित्त मा साचो रंग। त्या तो वालबा ने कानबाई आव्या एह समे पोते त्याई। थाड़ माराब पातड़ी जेहा लाव्या करीने हेत थी तेहा। तेणे विनंती करी अनेक पण बोलाव्या बोले न छेक। बहु आग्रह कर्यो ए रीते त्यारे बोल्या छे वचन प्रीते। हवे अमे जोवुं ने बोलवुं बंध राख्युं खावुं ने पीवुं। तमे अमने बोलावशो नहीं अमे रया चिदाकाश मही। चिदाकाश मां निवासी श्रीजी तेमनी आवी थई छे मरजी। माटे तमे राजीपो राखजो आ मूर्तिनुं ध्यान धरजो। बोलता बोलवुं बंध कर्युं स्वेच्छाए शरीर ठंडू थयुं। कृपाळु तो पाछा पोढ़ी गया निज सेवक उदासी थया। करे मन मां शोक अपार शू धार्युं छे हरिए आवार। पछी गाम मां वालबा आव्या सेवक सर्वे घेर बोलाव्या। प्रेम जीवाल जी हेतवान तेने कह्यूं थई शोकवान। वाड़ी माही माछी लई जाओ सुखदायी ने बेसाड़ी लावो। एम वात करी माची मेली वृत्ति मूर्ति माही संकेली। करे प्रार्थना वारंवार मन माही मुंजाय पार। वाड़ी माही ए सेवक गया करी प्रार्थना जानी अदया। बापा घेर पधारो ने आज लाव्या माची अमे तम काज। घणी अरज करी ए वार त्यारे जाग्या जीवन आधार। वस्त्रधारी माथे पाघ बांधी दृष्टि माही योग कड़ा साधी। लथड़िया ले
કરતા એ હવાર, બિરાજા માચીની મોજાર. માચી આંગણા આગળ આવી, ત્યારે બોલ્યા સેવક દુઃખ લાવી. હે બાપા બેઠા થાઓ ને આપ, દયા કરો દાસ પર બાપ. સુણી એવા વચન અપાર, જાગી બેઠા થયા સુખકાર. ઢોલિયા પર આવીને બેઠા, નિજ સેવક ઉભેલા દીઠા. દયા આવે અતિ દિલ વિશે, તેથી સ્થિતિ ઉપશમ દિશે. કોઈને દુખી દેખી શકે નહીં, તેથી જુએ દિવ્ય ભાવે રહી. પણ આંખ જરાય ન ખોલે, તેમ મુખેથી કાંઈ ન બોલે. એવી રીત જોઈ પુત્ર બેય, છેલ્લો મંદવાડ વિચારે છે. અષાઢ સુદ ત્રીજની સાંજે, ખબર આપી ગામડે તે જાજે. સંતોને ભુજમાં જાણ કરી, તે સૌએ આવવા ઈચ્છા ધરી. બીજા સેવક બાપા શ્રી તણા, જેના હેતમાં હિ નહીં મણા. સોની મોતી ભાઈ સુત મગન, કેશવલાલ ને ભાઈ છગન. અતિ હેતવાળા ગુણવાન, ભાઈ લાલ શંકર મહાન. સૌને નેણમાં આવ્યા છે પાણી, કૃપાળુનો મંદવાડ જાણી. તેહ આવ્યા રાત્રે વૃષપુર, 12 વાગે પહોંચ્યા છે હજૂર. રામપુર નારાયણપુર થકી, આવ્યા મુક્ત રાજ મોટા નક્કી. ખીમજી ભાઈ દેવરાજ ભાઈ, તેહ આવ્યા વૃષપુર ધાઈ. ભુજના સંત મહંત જેહ, સ્વામી ભક્તિ પ્રિય દાસ તેહ. બીજા સંત જોગેશ્વર દાસ, નીલકંઠ કૃષ્ણ જીવન પાસ. સ્વામી બાળ કૃષ્ણ દાસ આદિ, સંતો આવ્યા મોટા મરજાદી. શિષ્ય ભાવ બાપા શ્રીમાં જેને, અંતર્વૃત્તિ સદાય છે તેને. એવા ધ્યાની પુરાણી જે કાવે, કેશવ પ્રિય દાસ આવ્યા ભાવે. જોડિયા સાધુ શ્રી રંગદાસ, જેને છે કૃપાળુનો વિશ્વાસ. સવારે 8 વાગ્યાને ટાણે, આવ્યા સંતો એ સૌ જન જાણે. વાર ગુરુને ચોથનો દિન, પૂરવાસીને લાગે નવીન. સંતો મંદિરમાં સૌ આવી, ઘરે આવવા જાણ કરાવી. નિત્ય મુક્તના દર્શન કાજ, ભુવન આવ્યો છે સંત સમાજ. આવી સંતોએ દર્શન કર્યા, મુક્ત રાજને અંતર ધર્યા. હરિભક્તો જે ત્યાં આવેલ, તેહ હાથ જોડીને ઉભેલ. સંતો કીર્તન બોલ્યા તે સમે, તે તો કૃપાળુને મન ગમે. સ્વામી ભક્તિ પ્રિય દાસ જેહ, વચનામૃત મુખ બોલ્યા તેહ. કથા થઈ એમ સભા વિશે, બાપા શ્રી ઉપશમમાં દિશે. સૂતા દેખે પલંગમાં સહુ,
वारे दर्शने तन मन बहु પડખું ફેરવે કોઈ સમે તે પોતાને જેમ મન ગમે નેત્ર ઉઘાડે નહીં લગાર એમ પોઢેલા પ્રાણ આધાર લઘુ ટાણે સેવકને સાન હાથથી કરે મુક્ત મહાન જળપાન કરે જે હવાર ત્યારે પણ પરમ કૃપાળ કરસાન કરીને બતાવે જોઈ સેવક જળને લાવે તેહ પાન કરે જુએ જન મૂર્તિ ઉતારે જાણો મન એ રીતે મુક્ત રાજની સ્થિતિ જોઈ મૂજાય સૌ જન અતિ સંત પણ ચિંતા ઉર લાવે હાથ જોડે ને હાર પહેરાવે તે સભામાં પુરાણી મુનિ જેહ કેશવ પ્રિય દાસને અતિ સ્નેહ વાત કરવા લાગ્યા મહિમાની ચિંતા જોઈ તે સમે સભાની અનાદિ મુક્ત રહે છે ક્યાંય જાણો સૌ જન મૂર્તિ માય તે તો સદા અજર અમર દિવ્ય રૂપ સાકાર કિશોર તો પણ જીવના કલ્યાણ સારું કરે મનુષ્ય લીલા હજારું જન્મ ધરી અંતર્ધાન થાય આવી રીતે ક્યારેક જણાય તે તો નટ જેમ વિદ્યા જણાવે તેમ જાણજો સૌ જન ભાવે શ્રીજી મહારાજ છે દિવ્ય જેમ અનાદિ મુક્ત પણ દિવ્ય તેમ મુક્ત અનાદિ સ્વરૂપે આજ સુખ આપે શ્રીજી મહારાજ એવી રીતે વાતો કરી સારી સૌએ લીધી અંતર ધારી પછી સ્વામિનારાયણ ધુન્ય કરી થોડી વારે રહ્યા મુન્ય પ્રાર્થના કરી સહુએ એવી સુખ કંદ રાજી થાય તેવી હે બાપા કહી જોડે હાથ તમે દયા કરો અમ માથ અમારા સામુને હથી ભાડો અમારી ચિંતાને દુઃખ ટાળો બોલો મધુરા વચને બાપ શું કહીએ ઘણું જાણો છો આપ એહ સમે ઉઘાડ્યા છે નેણ જાણે રાજી થયા સુખ દેણ જોયું સંત હરિજન સામું પૂરી સર્વના હૈયાની હામું બોલ્યા ભલે આવ્યા દર્શને એમ કહેતા વિચાર્યું છે મને જો હું બોલીશ આ સમે કાંઈ તો સૌ પ્રાર્થના કરશે આઈ મારે ઠરાવ ધામ જવાનો એ તો વિચાર સૌથી છે છાનો એવો મર્મધારી મન માયા પછી બોલ્યા નહીં પોતે કાય 12 વાગ્યા બપોરના જ્યારે કથા બંધ રાખી તે હવારે સંતો દર્શન કરીને ગયા થોડી વાર મંદિરમાં રહ્યા 2 વાગે ભુજમાં જવા કાજ થયો તૈયાર સંત સમાજ કેશવ પ્રિયદાસજી પુરાણી
સાથે શ્રીરંગદાસજી જાણી રહ્યા સેવાને દર્શન કાજ તે તો સંભારતા મહારાજ સંતો આવવાની જુએ વાર ઘેર જાવાના થાય વિચાર કૃપાળુ પિતાશ્રીની સમક્ષ જેને છે મૂર્તિ માહી લક્ષ્ય થોડી વારે બીજા સંત આવ્યા દર્શન કરવા મન ઘણું ભાવ્યા તેને સાથે લઈ શ્રીરંગ પુરાણી બંને સંતો ગયા ભાવ આણી હરિજનોએ માર્ગ કરાવી સંતોને બોલાવ્યા ભાવ લાવી સંતો ઘરમાં હી ગયા જ્યારે ઉભરાતી જોઈ ભીડ ત્યારે બાપા શ્રી સામું સૌ જોઈ રહ્યા તે હના હેત જાય ન કહ્યા કોઈ હાથ જોડી ઉભાગે કોઈ વારે વારે પગે લાગે કરે અંતર પ્રાર્થના એવી બીજા જન જાણી જાય તેવી તે સમે કેશવ પ્રિય દાસ તેમણે જોયા નાડીને શ્વાસ તે સમે નાડી પ્રાણની ગતિ સારી સ્થિતિમાં ચાલતી હતી પણ જોનારને એવું થાય સૌને ઉપશમ ભાવ જણાય સમાધિમાં ગયા તણી રીત એહ સમે જણાવી પુનીત એક જ રીતે જાણો સૂઈ રહ્યા આ સમે ઉતારી નાખી દયા એમ જાણી જન ચિંતા કરે દિવ્ય મૂર્તિને અંતર ધરે કરે વિચાર મનની માયા ઘર કાજ સૂજે નહીં કાય જાણે આ લીલા સંકેલી લેશે દિવ્ય ભાવે સદા ભેળા રહેશે સંત હરિજન એમ ધારી રાખે મૂર્તિ અંતર ઉતારી વિચાર કરે વારે વારે એવો સદગુરુને તેડાવે તેવો જો ન આવે એહ સદગુરુ તો આ સમે બધું અધૂરું થાય ઉદ્વેગ અંતર ભારી કોઈ અંજળ ન લે સંભારી એમ કરતા થયો દીન અસ્ત કરે વિચાર મળી સમસ્ત આરતી કરીએ સંતો આવ્યા પૂજા કરી લઈએ મન ભાવ્યા ચંદન કુમકુમ ફૂલના હાર તે હલાવી રાખ્યા છે તૈયાર વાત એ સંતોને લાગી સારી કરી પૂજા કરવા તૈયારી હાથ જોડી ઊભા સર્વે જન ઢોલિયામાં પોઢ્યા છે જીવન તે સમે મોટા મુક્ત જેહ નામ દેવરાજભાઈ છે તેહ મોટા પુત્ર જે કાનજી ભાઈ તે તો હાથ જોડી ઊભા ત્યાંય પુરાણીને કહે પૂજા કરો તમે મૂર્તિ અંતર ધરો આરતી કરો કૃપાળુની ભાવે બાપા સહુ પર દયા લાવે પુરાણીએ પાસે આવી પ્રીતે ચર્ચ્યું ચંદન તે રૂડી રીતે કર્યો ચાંદલો કુમકુમ લઈ
પ્રેમ વડે પાસે ઊભા રહી, હાર પહેરાવ્યો કંઠમાં ભારી, જેની સુગંધ બહેકે છે સારી, કરે આરતી પ્રેમે મુનિજન, બોલે હેતમાં સૌ હરિજન, બોલતા વેણ ભરાય નેણ, ચાલ્યા જશે કાં તો સુખ દેણ, એમ વિચારે દર્શન કરતા, મૂર્તિ દિવ્ય અંતરમાં ધરતા, છેટે રહ્યા બાયો વાટ જુએ, તે તો અતિ હેત વડે રૂએ, પુત્રીઓ તથા સંબંધી જેહ, દુઃખ પામે વિયોગનું એહ, તેહ વાતનો વિચાર લાવી, પ્રાર્થના પુત્રોએ કરી આવી, તમે હવે મંદિર પધારો, અમારી વિનંતી ઉરધારો, સંતો ગયા ત્યારે છૂટી થઈ, ધીરજ રહે નહીં બાઈઓ માઈ, સર્વે હાથ જોડે મૂર્તિ ધારે, પુત્રાદિક આરતી ઉતારે, કરે ચંદન લેપન ભાલ, હાર પહેરાવી ઉપજાવે વાલ, કરે પ્રાર્થનાને કર જોડે, કોઈ ધીરે આવે કોઈ દોડે, એક બીજાને આપે ખબર, એમ ભીડ થઈ ત્યાં જબર, સંતો મંદિરમાં હતા જેહ, તેહ ત્યાં વિલખે ભૂલી દેહ, પૂછે ઘડી ઘડી સમાચાર, કલ્પ સમ જાણે જરાવાર, તેહ સમે પ્રેમી ભક્ત ખાસ, વૃષપુરમાં જે મનોવાસ, નામ તેજબાઈ ગુણવાન, કરે શ્રી હરિનું નિત્ય ધ્યાન, પત્ની મૂળજી ભાઈના તેહ, જેને બાપા શ્રીમાં અતિ સ્નેહ, નિત્ય તેનું કરે પયપાન, જેહ આજ્ઞામાં હિ સાવધાન, જાણે પાઉં દૂધ છેલ્લી વારે, હેત અંતરમાં અતિ ભારે, દૂધ માહી એલાયચી સારી, નાખી સાકર પણ સુખકારી, આવ્યા ઓચિંતા ઉરે વિશ્વાસ, બાપા દૂધ પીઓ અવિનાશ, મારા અંતરની જાણો વાત, દિવ્ય મૂર્તિ તમે છો સાક્ષાત, ઘણી વાર મારી હોશ પૂરી, આ સમે ન રાખશો અધૂરી, એમ કહી પાસે ઊભા આવી, ત્યાં તો બેઠા થયા દયા લાવી, કર લાંબો કરી દૂધ લીધું, બેય હાથે ગ્રહી પય પીધું, પાછું આપી પાત્ર પોઢી ગયા, એમ કરી તેહ પર દયા, કરી લીલા એ છેલ્લી પ્રમાણો, વાગ્યા 11 રાત્રિના જાણો. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे आ लोकमांथी उदासीपणो जणावता छતાં અષાઢ સુદ ચોથના રોજ પોતે પોતાના પ્રેમી ભક્તના પ્રેમને વશ થઈ તેમની સેવાઓ સ્વીકારી સૌને રાજી કર્યા. એ નામે 113મો અધ્યાય.